નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસ પહેલા ભુજ શહેરમાં રેકડી પર છૂટક શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મહિલાઓ સાથે ભુજ સિટી ટ્રાફિક વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાજપૂત દ્વારા બળનો પ્રયોગ કરી 2 મહિલાઓ ઉપર ધાક ધમકી કરેલ। આ મહિલામાંથી એક બુજુર્ગ વડીલ વૃદ્ધ મહિલા હતા। એ મહિલા સાથે અણછાટતું વર્તન કરી મહિલા સાથે અપમાનજનક વર્તન કરી ધક્કા મારી બળપૂર્વક ગાડીમાં બેસાડી મહિલા સન્માનને ઠેસ પહોંચાડેલ। સાથે પુરુષ પોલીસ કર્મચારી દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન કરેલ તેઓ લખનભાઈ દુઆ અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું। આજે ભુજ એસપી સાહેબને અને કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવાયો। સાથે તંત્રશ્રી પાસે માંગ છે કે પોલીસને પ્રતિષ્ઠાને અસર કરતી દાગ લગાવતા સિટી ટ્રાફિકના પીએસઆઈ રાજપૂતને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેમજ તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનો લખનભાઈ દુઆ, મામદભાઈ લાખા, મયુરભાઈ ગોર, અભિષેકભાઈ ઠક્કર, વિમલભાઈ ચૌહાણ તથા રેકડી ફેરિયા અને અન્ય આગેવાનો સાથે જોડાયા હતા। રિપોર્ટ બાય અલી ખલીફા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે। 7 તારીખે નગરપાલિકાના કર્મચારી જે દબાણ શાખાના નહોતા એવા કર્મચારી અને ભુજ ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ભુજના ફેરિયાઓ અને ખાસ કરીને મહિલા ફેરિયાઓ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી એના અંગે આજે એસપી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે, આખી ઘટનાની તપાસ કરવામાં આવે તેવું રજૂઆત કરવામાં આવી છે। અને સાથે કલેક્ટર સાહેબને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ તમામ મુદ્દાઓનો નિકાલ ના આવે ત્યાં સુધી વાણિયાવાડ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર મિની હોલસેલ અને રિટેલમાં વેપાર કરતા કોઈ પણ ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં ના આવે। વાત કરીએ તો આ ફેરિયાઓની બીજી માંગ છે કે લોકોની માંગ છે કે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે, બિલકુલ ટ્રાફિકની ત્યાં કને સમસ્યા છે તો એ કામ ટ્રાફિક પોલીસનું છે। ટ્રાફિક પોલીસ છે ત્યાં કને, ટ્રાફિક પોલીસે ત્યાં કને વ્યવસ્થા કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ। ભુજ શહેરની અંદર એક પણ ટ્રાન્સપોર્ટ પ્લાનર તરીકે કોઈ અધિકારી નથી કે એવી કાંઈ વ્યવસ્થા નથી, એટલે ભુજમાં સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ અધિકારી તરીકે કોઈની નિમણૂક કરવી જોઈએ જે ડિઝાઇન કરી આપે। રોડ રસ્તા ઉપરની કઈ જગ્યાએ લારીઓ રહેશે, કઈ જગ્યાએ ફેરિયાઓ વેપાર કરશે, કઈ જગ્યાએ પાર્કિંગ થશે, આ બધી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે। ભુજના નાગરિક તરીકે અમે પણ ઈચ્છીએ છીએ કે આ સમસ્યાનો ઉકેલ આવે, પરંતુ બળજબરી અને સંઘર્ષના માર્ગે જો અમને દોરાવવામાં આવશે તો અમે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરતા પાછળ પડશો નહીં। નગરપાલિકા દ્વારા જે ઉપર જે વ્યવસ્થા કરવામાં આવી છે એ કેટલા અંશે આ લોકોને યોગ્ય લાગે છે, કેટલા અંશે અયોગ્ય લાગે છે? નગરપાલિકાની વ્યવસ્થા એવી રીતની હતી કે 50 જણાને જમવા માટે બોલાવ્યા અને 10 જણાની વ્યવસ્થા કરી છે, એટલે એની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો, લોકોમાં અરાજકતા ફેલાઈ, ફેરિયાઓમાં અરાજકતા ફેલાઈ, પરિણામે આખી વ્યવસ્થા પડી ભાંગી। એટલે નગરપાલિકા પહેલા તો પોતાની વ્યવસ્થાને સુચારુ કરવાની જરૂર છે। તો આ બાબતે કઈ જગ્યાએ રજૂઆત કરી છે અને ખાસ તો જે મહિલાઓ ઉપર જે પોલીસ દ્વારા જે દમન કરી અને લેડીઝોને જે જેન્ટ્સ દ્વારા જે બેસાડવામાં આવી છે, બિલકુલ એક પુરુષ અધિકારી તરીકે એમણે જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે એ બાબતે એસપી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ બંને પાસે રજૂઆત કરી છે અને બંને અમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।